નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું જીએસઆરટીસી કંડક્ટરની જે ફરજો હોય છે તેમની ફરજો અને તેની કામગીરી અંગેની। જો તમે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા વિડીયો અપલોડ થાય તો આપણે તરત જ વિડીયો મળી જાય। શરૂ કરીએ આજનો વિડીયો। બસ દરમિયાન કંડક્ટરે કેવી ફરજો બજાવવાની હોય છે તે આપણે જોઈશું। તો સૌથી પહેલા છે મુસાફરો પ્રત્યે કંડક્ટરનું વર્તન કેવું હોવું જોઈએ। તો જવાબ છે મુસાફરો પ્રત્યે કંડક્ટરે છે શિસ્ત અને વ્યવસ્થિત વર્તન કરવું તેમજ વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ। જો ફરજોની વાત કરવામાં આવે તો તેની મુખ્યત્વે ફરજો નીચે પ્રમાણે છે। ફરજ પર ચડતા કંડક્ટર પાસે લાયસન્સ તથા બેજ ફરજિયાત રાખવાનું હોય છે। એસટી બસની પાછળ રૂટ બોર્ડ ફરજિયાત લગાવવાનું હોય છે। બસ ઉપાડતા પહેલા કંડક્ટરે અંગત રકમની નોંધ ટીસી પાસે કરાવવાની હોય છે। બસ પ્લેટફોર્મ પર મૂક્યા બાદ કંડક્ટરે બસમાં સૌપ્રથમ રિઝર્વેશન ધરાવતા મુસાફરોને પ્રવેશ આપવાનો હોય છે। ત્યારબાદ બાકીના જે મુસાફરો હોય છે તેમને બસમાં એન્ટ્રી આપવાની હોય છે। બસમાં રહેલી સાંસદ અને ધારાસભ્યોની સીટ કંડક્ટર બસ ઉપાડવાના સમય સુધી ખાલી રાખવામાં આવે છે। મુસાફરી દરમિયાન કંડક્ટરે કઈ પ્રકારની કામગીરી કરવાની હોય છે? તો પ્રથમ છે રાજ્ય સરકાર દ્વારા તેને જે યુનિફોર્મ આપવામાં આવે છે, જે નિર્ધારિત પોશાક આપવામાં આવે છે, તે સ્વચ્છ પોશાક તેમણે પહેરેલો હોવો જોઈએ। ફરજ દરમિયાન કંડક્ટરે વાહનમાં પોતાની જે કંડક્ટર સીટ આવે છે ત્યાં જ બેસવાનું હોય છે। ત્યારબાદ મુસાફરી દરમિયાન બિનજરૂરી રીતે વાહનને બહાર ફરવું ન જોઈએ કંડક્ટરે। મુસાફરી દરમિયાન ભાડું ચૂકવનાર મુસાફરને ટિકિટ આપવાની કામગીરી એ કંડક્ટર દ્વારા કરવામાં આવે છે। બિનજરૂરી વિલંબ કર્યા સિવાય વાહનને નિર્ધારિત સમયપત્રક અનુસાર તેના ગંતવ્ય સ્થળ એટલે કે તેના ડેસ્ટિનેશન સ્થાન સુધી પહોંચાડવાનું રહેશે। ચાલતી મુસાફરીએ બસનો પ્રવેશ દરવાજો ખુલ્લો ન રહી જાય તે માટે કંડક્ટરે સેફ્ટી લોક મારવું જોઈએ। યાંત્રિક ખામીના કારણે બસમાં થયેલા બ્રેકડાઉનની જાણકારી કંડક્ટરે નજીકના ડેપોમાં આપવાની હોય છે। વાહનને સ્વચ્છ તથા અન્ય વાહનોને તેમની મુસાફરી માર્ગે અવરોધ ન થાય તેવી સ્થિતિમાં ઊભું રાખવાનું અને તેને જોવાની જવાબદારી કંડક્ટરની છે। બસને સ્ટાર્ટ અથવા તો સ્ટોપ આપવા અંગેના સૂચનો કયા પ્રકારના હોય છે અને તે કેવી રીતે કરવામાં આવે છે? બસ ડ્રાઈવરને બસ સ્ટોપ કરાવવા કંડક્ટરે એક વખત બેલ મારીને તેની સૂચના આપવાની હોય છે। જો બસને શરૂ કરવામાં સમયે કંડક્ટરે 2 વખત બેલ મારવાની સૂચના આપવી જોઈએ, જેથી ડ્રાઈવર છે તેને અંદાજો આવી જાય। બસ ડ્રાઈવરને પાછળ આવતા વાહનોને સાઈડ આપવા કંડક્ટરે 3 બેલ મારીને સૂચના આપવાની હોય છે। ત્યારબાદ મુસાફરો પ્રત્યેના કંડક્ટરના શું ફરજો હોય છે તે જોઈએ। કાયદેસર ભાડું ન ચૂકવનાર મુસાફરને વાહનમાં લઈ જવામાં આવતો નથી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગેજેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને વખત આ અંગે નિર્ધારિત કરેલા કોઈપણ સરકારી કર્મચારી અથવા તો તેમના વર્ગને આ નિયમ લાગુ પડતો નથી। કાયદેસરનું ભાડું ચૂકવેલ મુસાફરને યોગ્ય અને વ્યવહારુ કારણ સિવાય મુસાફરી પૂરી થાય તે પહેલાં વાહનમાંથી ઉતારી શકાય નહીં અથવા ઉતારવો જોઈએ પણ નહીં। યોગ્ય અને વ્યવહારુ કારણ સિવાય કોઈપણ કાયદેસરનું ભાડું આપનાર વ્યક્તિને મુસાફરી કરવાની માટે ના પણ ન પાડી શકાય। મુસાફરી દરમિયાન અસંયમિત વર્તન, મશ્કરી કે છેડતી કરનાર મુસાફરને બસમાંથી ઉતારી મૂકવાની જવાબદારી કંડક્ટરની હોય છે। વાહનના રજિસ્ટ્રેશન પ્રમાણપત્રમાં નિર્ધારિત સંખ્યા કરતાં વધારે પડતા મુસાફરોને વાહનમાં લઈ જઈ શકાતા નથી, તેમજ પરમિટની શરતો હેઠળ બેઠકો ભરાઈ ગયા બાદ ઊભા મુસાફરી કરવાની પરવાનગીની આપેલ સંખ્યા કરતાં વધુ મુસાફરોને લઈ જવાની જવાબદારી જોવાનું કામ પણ કંડક્ટર દ્વારા કરવામાં આવે છે। મુસાફરી દરમિયાન વાહનમાં ચડતા કે ઉતરતા મુસાફરોને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી કંડક્ટરની હોય છે। ચેપી રોગથી પીડિત કોઈપણ વ્યક્તિને વાહનમાં ન લઈ જવો જોઈએ, જેથી અન્ય વ્યક્તિને ચેપ ન લાગે। એસટી બસમાં શબનું વાહન થયેલું હોય ત્યારે બસને જંતુનાશક દવાથી સ્વચ્છ કરવાની હોય છે। આ જોવાની કામગીરી એ કંડક્ટરની હોય છે।
ત્યારબાદ જોઈએ માલસામાન અંગે કંડક્ટરે કેવી ફરજો નિભાવવાની હોય છે. કોઈ પણ મુસાફરને વાહનમાં અન્ય મુસાફરોને ચડતા અથવા તો ઉતરતા સમયે માર્ગ અવરોધાય તેવી રીતે ચીજ વસ્તુઓ મૂકવાની છૂટ આપવી જોઈએ નહીં, જેથી કરીને બીજા જે અન્ય મુસાફરો છે તેમને હાલાકી ન પડે. પાર્સલ અથવા મુસાફરના સામાન અન્ય સ્થળે પહોંચાડતી વખતે તે તૂટી ન જાય કે ખોવાઈ ન જાય અથવા તો તેને નુકસાન ન થાય તેની તમામ સાવચેતીના પગલાં કંડક્ટરે રાખવાના હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવા એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.